હાલો, કેમ છો બધા? તો મેં રિસેન્ટલી એક વિડીયો પોસ્ટ કરેલો હતો છોકરાને છોકરીનું વર્કના ડિસ્ક્રિમિનેશનનો. તો મને એક છોકરીનો અહીંયા ડીએમ આવ્યો છે કે હલો આંટી કેમ છો? અ, મારા ઘરે ખાલી કામના બાબતે નથી આવું થતું, બટ હું છોકરી થઈને અગર 11 વાગે બી ઘરે આવું છું તો મારા ઘરે સીન ક્રિએટ થઈ જાય છે. ને જ્યાં મારો ભાઈ 2 વાગે આવે છે, 1 વાગે આવે છે, પણ એને કશું કંઈ બોલવામાં આવતું નથી. પછી નેક્સ્ટ ડે જ્યારે હું મારા પેરેન્ટ્સને ક્વેશ્ચન કરું છું ને કે તમે કેમ એને નથી બોલતા ને મને કેમ બોલો છો? તો મારા પેરેન્ટ્સ એવું કહે છે કે બિકોઝ એ છોકરો છે, તે બહાર રખડી શકે છે. એનું કહેવું એવું છે કે આંટી પ્લીઝ તમે આના પર બી એક વિડીયો બનાવો. તો ઓકે, આજથી સૌથી પહેલાં તો હું એ કહેવા માંગુ છું કે પેરેન્ટ્સની એક ચિંતા એની જગ્યા પર રાઈટ છે. હું પણ આજે એક મધર છું, મારી પણ 2 ડોટર્સ છે. બટ ધ થિંગ ઇઝ કે તું કશે પણ જાય કે તને એવું કંઈ પણ લાગે તો તું તારી મોમ છે, ડેડ છે, એના જોડે તારું લાઈવ લોકેશન ને બધું શેર કરીને તું પહેલાં તો જા. કારણ કે એ તારા સેફટી માટે સારું છે. પ્લસ બીજી એક વસ્તુ હું પેરેન્ટ્સને એ કહેવા માંગુ છું, તો છોકરી હોવું એક વીકનેસ નથી. છોકરી હોવું એક સ્ટ્રેન્થ જ છે. તમે ઇનફેક્ટ એને શીખવાડો કે સિચ્યુએશન જોડે કેમ ડીલ કરવાની, કઈ સિચ્યુએશન ફેસ કરવાની આવશે તો તારે એ પ્રમાણે કઈ રીતના કામ કરવાનું, કેટલું સ્માર્ટલી કામ કરવાનું એવા ટાઈમમાં. તમે એને કરાઠે શીખવાડો, સેલ્ફ ડિફેન્સના ક્લાસમાં મોકલો, તાકી તમારી છોકરી પાછળ ના પડે. આવી રીતના તું છોકરી છે એમ કરીને એને ડોમિનેટ ન કરો, જસ્ટ બિકોઝ બીજું કશું નથી થતું, એનો કોન્ફિડન્સ લેવલ ઘરમાંથી ડાઉન થાય છે. આ છે ને થોડું નેગેટિવ વેમાં જાય છે કે તું છોકરી છે તો તું આટલા વાગે આવી જજે ને એમને ઓલ ધેટ થિંગ્સ. તમે ઇનફેક્ટ એને એમ કહો ને કે તું છોકરી છે, તું કંઈ બી કરી શકે છે. તો આ વસ્તુ એના માઇન્ડ પર બહુ પોઝિટિવ ઇફેક્ટ નાખશે. તો તમે જેટલો એની સાથે પોઝિટિવલી ડીલ કરશો ને તો એ તમારી વાતને સમજશે બી, એ તમારી છે ને તે સહેલી સખી બનીને રહેશે. બસ તેનો કોન્ફિડન્સ ના તોડો. થેન્ક યુ સો મચ. ને અગર તમને બી મારા કન્ટેન્ટ ગમતા હોય કે તમારે બી મને કંઈ ડીએમ કરવું હોય, યા તમને પણ એવું લાગતું હોય કે ચલો વૃતિકા જોડે કંઈક વાત કરીએ, કંઈ ડિબેટ કરીએ, તો તમે મને છે ને ડીએમ કરી શકો છો. આપણે કનેક્ટ કરશું અને આપણે વાત કરશું. બને રહેજો મારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.